વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે આગળના લેક્ચરની અંદર જે અભ્યાસ કર્યો હતો એનો 5 મિનિટ પહેલાં રિવાઇઝ કરી લઈ. પહેલું, શરીરનું પમ્પિંગ સ્ટેશન એ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે કીધું હતું. એમણે રુધિરાભિસરણ તંત્ર છે એમની શોધ કરી. ત્યારબાદ રુધિરાભિસરણ તંત્ર, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે એના અભ્યાસને એન્જિયોલોજી, હૃદય છે એમના અભ્યાસને કાર્ડિયોલોજી. પહેલીવાર હૃદય છે એમનું અંગ પ્રત્યારોપણ ડૉક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડ આખા વિશ્વની અંદર પ્રથમ કર્યું, જ્યારે ભારતની અંદર સૌ પ્રથમ કરનાર ડૉક્ટર પી વેણુગોપાલ હતા. મોટાભાગનું જે પરિવહન તંત્ર છે મધ્ય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે, પરંતુ રુધિરવાહિની અને હૃદયનું અંતસ્તર અંતગર્ભસ્તરમાંથી પેદા થાય આ ક્રિશ્ચિયન બર્નાર્ડ અને ડૉક્ટર પી વેણુગોપાલ. ત્યારબાદ આપણે આપણા રુધિરાભિસરણ તંત્રની વાત કરતા હતા. એમની અંદર મેં વાત કરી હતી ટોટલી છે જે આકૃતિ ઉપરથી તમે યાદ રાખી શકો છો. આ ઉરસીય ગુહા હતી. આ સ્થાન મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય, ઉરસીય ગુહામાં ગોઠવાયેલું હોય છે. મુખ્ય રીતે હૃદયની વાત કરીએ તો હૃદયની અંદર 4 ખંડ હોય છે. બંધ મુઠ્ઠી જેવું હોય છે. થોડો નીચેથી ડાબી બાજુનો ભાગ તમને કદાચ ખબર છે, ડાબી સાઈડ હોય છે, અને ફેફસાની અંદર એ જગ્યા પર ખાંચ હોય છે જેને આપણે હૃદ ખાંચ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ હૃદય છે એમની ફરતી બાજુએ પરિહૃદ આવરણ હોય છે, બાહ્ય પરિહૃદ આવરણ અને અંત પરિહૃદ આવરણ. બેની વચ્ચે પરિહૃદ પ્રવાહી ભરેલું હોય છે જે હૃદયને આંચકા સામે રક્ષણ આપે છે. તો સામાન્ય રીતે આ બાબતની વાત થઈ હતી. અને બે ફેફસાની વચ્ચે હૃદય છે ગોઠવાયેલું હોય છે. તો આ એમની વાત કરી હતી. ત્યારબાદ આપણે એમના આવરણની વાત કરતા હતા. ટોટલ પરિહૃદ આવરણ એમના સિવાય બાહ્ય હૃદ આવરણ, સ્નાયુ હૃદ આવરણ અને અંતરહૃદ આવરણ એવા 3 આવરણની વાત કરી હતી. તો અંતરહૃદ આવરણ છે એ સરળ લાદીસમ અધિચ્છદ છે, અને બાહ્ય હૃદ આવરણ છે એ પણ સરળ લાદીસમ અધિચ્છદનું છે. વચ્ચે છે સ્નાયુ હૃદ આવરણ, એ ખાસ કરીને હૃદ સ્નાયુનું બનેલું. હૃદ સ્નાયુ એટલે કદાચ તમને સારી રીતના ખ્યાલ હશે, હૃદયના સ્નાયુ. તો આપણા શરીરમાં 3 પ્રકારના સ્નાયુ હોય છે, રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ. આંતરડાના છે એ અરેખિત કહી શકીએ, જ્યારે હાડકાની ઉપર છે એ માઇક્રોસ્કોપમાં જોવો છું ત્યારે સીધા પટ્ટા જેવા દેખાય છે, એટલા માટે આપણે એમને રેખિત સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણા હૃદયની વાત કરતા હતા. આ જે સ્તર હતા કોનો બનેલું છે, મતલબ પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. પેરી એટલે બાહ્ય હૃદ આવરણ, માયો એટલે મધ્ય હૃદ આવરણ અને એન્ડો એટલે અંત હૃદ આવરણ. તો એમની વાત કરી હતી. ક્યાંથી બનેલું તો યાદ રાખજો, માયોનો મતલબ થાય છે સ્નાયુ, એવી વાત કરી હતી અહીંયા. ત્યારબાદ આપણે ખંડની વાત કરતા હતા. હૃદય છે એમની અંદર ખાસ યાદ રાખજો 2 કર્ણક અને 2 ક્ષેપક. 2 કર્ણક અને 2 ક્ષેપક છે, બરોબર. 2 કર્ણકની વચ્ચે આંતરકર્ણક પટલ હતું, 2 ક્ષેપકની વચ્ચે આંતરક્ષેપક હતું, અને કર્ણક અને ક્ષેપકની વચ્ચે કર્ણક ક્ષેપક પટલ હતું. જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એમની વચ્ચે ત્રિદલ વાલ્વ હતો, જ્યારે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક તો એમની વચ્ચે દ્વિદલ વાલ્વ હતો. દ્વિદલ વાલ્વ છે એમને મિત્રલ વાલ્વ કહેવાય, કેમ કે એ 2 ફ્લેપ્સ, 2 કસ્પ, 2 પડદાનો બનેલો હતો. તો એની મેં તમને આકૃતિ 2 પડદા અને 3 પડદા છે એ સમજાવ્યા હતા. હવે આકૃતિ તમે જુઓ તો આ આકૃતિનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પહેલા તો આ જ આકૃતિ છે એ હૃદય માટે તમારે યોગ્ય રીતે દોરવાની રહેશે. તો પહેલાં તો સૌ પ્રથમ તમારે 4 ખંડ યાદ રાખવાના છે. આ જ આકૃતિ છે હું આગળ આખા શરીરમાં કઈ રીતના પરિવહન થાય છે એ બધું જ સમજાવીશ, બરોબર છે. તો પહેલાં આ આકૃતિ સમજી લેજો. જો આ આકૃતિ આવડશે તો તમને હૃદ ચક્ર આવડશે. હૃદ ચક્ર અને બેવડું પરિવહન છે એ હજી બાકી છે. બંને સમજવા માટે આ આકૃતિ જરૂરી છે. તો હવે અહીંયા પહેલાં આપણે વાત કરીએ કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા, બરોબર છે. આ અગ્ર મહાશિરા અને આ પશ્વ મહાશિરા. મહાશિરા છે એ ખાસ કરીને મેં તમને આગળ પણ સમજાવ્યું હતું, શિરા ભેગી થઈ અને મહાશિરા બને, અને પશ્વ મહાશિરા અને અગ્ર મહાશિરા એ બંને ખાસ કરીને જમણા કર્ણકમાં ખુલે. એટલે આમ જોઈએ તો આપણા શરીરની અંદર શિરિકા, શિરિકાથી શિરા અને શિરાથી મહાશિરા.
તો મહાશિરા બે છે, અગ્ર મહાશિરા છે એ ઉપરના હૃદયથી ઉપરના ભાગમાંથી ખાસ કરીને ઓક્સિજન વિહીન રુધિર છે એમને ભેગું કરે છે. પશ્વ મહાશિરા છે એ શરીરના નીચેના ભાગમાંથી ઓક્સિજન વિહીન રુધિર ભેગું કરે છે અને ખાસ જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાંથી અહીંયા તમને વાલ્વ બહુ સ્પષ્ટ રીતે દેખાતો હશે. તો અહીંયા જે આ વાલ્વ દેખાય છે એ ત્રિદલ વાલ્વ, કેમ કે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. તો આ ત્રિદલ વાલ્વ થકી જમણા ક્ષેપકમાં આવે છે. હવે જમણા ક્ષેપકમાંથી યાદ રાખજો, એ અહીંથી નીકળતી બે જે આ કલર દેખાય છે એ આની પાછળના ભાગે અહીંથી આમ નીકળે છે, બરોબર છે. તો આવી રીતના બે મેં તમને જે લાલ કલરનો ભાગ દેખાય એ ફુફુત્સીય ધમની છે. ફુફુત્સીય ધમની છે એટલે રિયલમાં ફેફસામાં લઈ જતી ધમની, મતલબ રિયલમાં ધમની આપણે એમને કહીએ છીએ કે જે ઓક્સિજન યુક્ત રુધિરને પસાર કરતી હોય, પણ આ ફુફુત્સીય ધમની છે એ અપવાદ છે. કેમ કે હજી આ ચેપ્ટરની અંદર નીટની અંદર આપણે ધમની અને શિરા છે એમનો તફાવત પણ અભ્યાસ કરવાનો છે. તો આ જે ધમની અને શિરા છે એમનો તફાવત આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરશું, જ્યારે બેવડું પરિવહન અભ્યાસ કરશું. નીટ લેવલનો એના જે કઈ 7 થી 8 તફાવત છે એમનો અભ્યાસ કરશું. હવે ફુફુત્સીય ધમની છે એ ફેફસામાં, બે ફેફસામાં લઈ જાય છે, બરોબર છે. તો એક જમણા ફેફસામાં લઈ જાય, બીજી ડાબા ફેફસામાં લઈ જાય. તો આ જે ફુફુત્સીય ધમની છે એ અશુદ્ધ રુધિર છે એમને પસાર કરે છે. તો પેલા શરીરમાંથી અશુદ્ધ રુધિર ભેગું કોણ કરે છે? તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. કોને આપે છે? જમણા કર્ણકને આપે છે. જમણું કર્ણક કોને આપે છે? જમણા ક્ષેપકને આપે છે. તો રિયલમાં આ જે જમણું ક્ષેપક છે, તો અહીંથી આ રુધિર અહીંથી આવ્યું, ત્યારબાદ ઉપરથી આવ્યું, એ જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવ્યું, જમણા ક્ષેપકમાંથી ઉપર ગયું, મતલબ ફુફુત્સીય ધમનીમાં ગયું અને આવી રીતના બહાર નીકળ્યું. ક્યાં ગયું હવે? તો કે અહીંયા કોણ હશે? ફેફસા. એક જમણા ફેફસામાં જશે, એક ડાબા ફેફસામાં જશે, બરોબર છે. આ બે ફેફસામાં ગયું. હવે ફેફસામાંથી જે નીકળે છે, મતલબ ફેફસામાં ફુફુત્સીય ધમની ગઈ, એમનું રૂપાંતર ખાસ નાની નાની રુધિરવાહિની હશે અને વાયુકોષની ફરતી બાજુએ રુધિર કેશિકા હશે, બરોબર છે. યાદ આવશે તમને આગળનું ચેપ્ટર. હવે આ જે રુધિર કેશિકા હતી એમાંથી ખાસ નાની નાની શિરિકા, એમાંથી શિરા. હવે આ જે ફેફસામાં, આ ફેફસા છે એમાંથી અહીંયા તમને દેખાય બે બાજુ તમને બબ્બે જે યલો કલરના દેખાય છે. તો અહીંથી રુધિર તમે યાદ રાખજો, અહીંથી ફેફસામાં ગયું અને આ ફેફસામાંથી આ બે દ્વારા પાછું દાખલ થશે અને અહીંથી પણ ફેફસામાં જશે ને ફેફસા દ્વારા અગેન આ જે છે એ પીળા કલરની છે ફુફુત્સીય શિરા છે. ફુફુત્સીય શિરા છે એકમાત્ર અપવાદ છે જે ઓક્સિજન યુક્ત રુધિરને પસાર કરે છે. મતલબ શિરા છે એ ઓક્સિજન વિહીન રુધિરને પસાર કરતી હોય છે, પરંતુ આ જે ફુફુત્સીય શિરા 4ની સંખ્યામાં હોય છે. કેટલાની સંખ્યામાં હોય છે? 4ની. તો પેલા મેં તમને વાત કરી ફુફુત્સીય ધમની 2ની સંખ્યામાં, ફુફુત્સીય શિરા 4ની સંખ્યામાં, જે ફેફસામાંથી રુધિર છે એમને ભેગું કરે છે, જે ઓક્સિજન યુક્ત છે અને શિરા હોવા છતાં ઓક્સિજન યુક્ત રુધિર પસાર થાય છે. એ રુધિર અહીંયા તમે જે હોલ દેખાય છે, અહીંયા જે હોલ દેખાય છે એમના મારફતે ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકમાંથી અહીંયા જે હવે ડાબા કર્ણકનો હોલ છે, ડાબા કર્ણકમાં આવી ગઈ, ત્યાં તમને ખબર છે કે મિત્રલ વાલ્વ છે, દ્વિદલ વાલ્વ થકી ડાબા ક્ષેપકમાં આવે અને ડાબા ક્ષેપકની અંદર અહીંયા તમને જે વાલ્વ દેખાય છે એ અર્ધચંદ્રાકાર વાલ્વ છે, જે મેં અહીંયા તમને રાઉન્ડ કરી દઉં છું, બરોબર છે. તો અહીંયા જે આ બ્લેક કલરનો રાઉન્ડ કરું છું, તો આ બ્લેક કલરનો રાઉન્ડ છે એ ખાસ કરીને અહીંયા અર્ધચંદ્રાકાર વાલ્વ છે, બરોબર છે. એ દૈહિક અર્ધચંદ્રાકાર વાલ્વ તરીકે પણ ઓળખીએ છીએ. તો દૈહિક અર્ધચંદ્રાકાર વાલ્વ થકી એ મહાધમની કમાન, તો આ ત્રણેય ભેગી હોય તો મહાધમની કમાન. હવે આ મહાધમની કમાન છે વિદ્યાર્થી મિત્રો, એ 3 છે. જો મહાધમની કમાન 1, પરંતુ એમાંથી મહાધમની કેટલી નીકળે છે? 3 નીકળે છે. તો આ 1 છે, એ આ બીજી, અને અહીંથી એમ પાછળથી હૃદયના પાછળના ભાગે ચાલે છે. તો આપણા શરીરમાં તમને ખબર છે, ડૉક્ટર જ્યારે લેબોરેટરી કરાવવા જઈએ ત્યારે જમણા અથવા તો ડાબા હાથમાંથી લોહી લે છે. તો આજે તમને ખબર છે, આ યાદ હવે તમને ખબર, સીધી મહાધમનીની કમાન, બરોબર છે. તો એ પણ ત્યાં હોય છે, બરોબર.
એટલે કહેવાનો મતલબ એમ છે કે આ બંને હાથમાં, એક આ જમણા હાથમાં જશે, આ ડાબા હાથમાં જશે, અને આ પાછળની થઈ અને જે મૂત્રપિંડ છે એમની અંદર પણ દાખલ થશે અને ત્યાંથી બે ફાટા પડી અને પગમાં જતી રહેશે. તો રિયલમાં મહાધમની કમાન એક છે જે ડાબી બાજુએ હોય છે આપણામાં, પક્ષીઓમાં જમણી બાજુએ હોય છે, જે અહીંયા તમને મહાધમની કમાન ત્રણેય ભેગી છે. એટલે અહીંથી રુધિર ક્યાંથી આવ્યું તો કે ફેફસા, ફુફુત્સીય ધમની, ફુફુત્સીય ધમનીમાંથી ફુફુત્સીય આમ તો ફેફસા, એમાંથી ફુફુત્સીય શિરા, શિરામાંથી ડાબુ કણક, ડાબા કણકમાંથી ડાબા ક્ષેપક, ડાબા ક્ષેપકમાંથી મહાધમની કમાન, મહાધમની કમાનમાંથી મહાધમની, મહાધમનીની સંખ્યા 3, મહાધમની છે એ બે હાથમાં જાય એટલે આ એક હાથમાં, આ બીજી હાથમાં, અને આ પાછળની થઈ અને મૂત્રપિંડને પણ રુધિર આપે છે. અને જે આગળ પસાર થાય છે એ આપણા જે ઉપાંગો છે, પગ છે, એમને પણ રુધિર આપે છે. હવે આ જે મહાધમની કમાન રુધિર આપે છે એમાંથી જે શરીરના અંગો છે, ઉપાંગો છે, એમાંથી જે ભેગું કરે છે એ પશ્વ મહાશિરા, અને ઉપરના ભાગમાંથી ભેગું કરે છે એ અગ્ર મહાશિરા. એમ પાછું રુધિર ભેગું કરી અને ખાસ યાદ રાખજો જમણા કણકને આપે છે અને ત્યાંથી પાછું ચક્ર શરૂ થાય છે. આવી રીતના આપણા હૃદય છે એમનો ક્રમ છે એ ચાલતો હોય છે. તો અહીંયા યાદ રાખજો કે અહીંયા બે વસ્તુ વધારાની માહિતી, અહીંયા ફુફુત્સીય ધમની ખ્યાલ આવી ગઈ, ફુફુત્સીય શિરા ખ્યાલ આવી ગયો, મિત્રલ વાલ્વ, કર્ણક્ષેપક પટલ પણ ખબર પડી ગઈ, આંતરક્ષેપક પટલ છે, બે ક્ષેપકની વચ્ચેનું પટલ છે એ પણ ખ્યાલ આવી ગયો. યાદ રાખજો આંતરક્ષેપક પટલ છે એ જાડી સ્નાયુમય દિવાલ છે. એમના સિવાય તમને અહીંયા વધારાની માહિતી દેખાય છે. એક તો પેપિલરી સ્નાયુ, ત્યારબાદ ટેબેક્યુલી કાર્ની. તો આ હૃદબદ્ધ તંતુ છે, બરોબર. આ તમને વધારાની માહિતી, એ ખાસ કરીને એક પ્રકારના બધા સ્નાયુ છે અને જે સંકોચન અને શિથિલન છે એમની અંદર પણ મદદ કરે છે. અને હૃદબદ્ધ તંતુ છે આ વાલને પકડી રાખવામાં મદદ કરે છે. ત્યારબાદ ઉપર જુઓ તો પેક્ટિનેટ સ્નાયુ પણ દેખાય છે. જમણો અર્ધચંદ્રાકાર વાલ્વ, જે ફુફુત્સીય વાલ્વ છે એ પણ તમને દેખાડ્યો છે. તો આ જે પેક્ટિનેટ સ્નાયુ, આમ તો જોઈએ તો હૃદબદ્ધ તંતુનું મુખ્ય કાર્ય છે એ જે વાલ્વ છે, જે કાંઈ ત્રિદલ હોય કે મિત્રલ હોય કે પછી અર્ધચંદ્રાકાર, એને એવી રીતના દિવાલ સાથે જોડી રાખે છે, બરોબર છે, કે જેથી એમનું કાર્ય વ્યવસ્થિત કરી શકે. તો આ આકૃતિમાં બધું આવે એ ક્લિયર કર્યું. આપણે જોયું હતું કે આ હૃદય ઓરિજિનલ હતું, એમની અંદર આવી રીતના 3 ફ્લેપ્સ હતા, બરોબર. તો ટ્રાયકસ્પિડ મતલબ ત્રિદલ વાલ્વ, દલ એટલે આપણે પત્ર કહેતા હતા, અહીંયા 2 પાંખડીવાળો વાલ્વ છે એટલે દ્વિદલ વાલ્વ, નોન રિટર્ન વાલ્વ. એકવાર રુધિર પસાર થાય એક જ દિશામાં થવા દે છે, બીજી દિશામાં થવા દેતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 2 અર્ધચંદ્રાકાર વાલ્વની વાત કરી હતી, ઉપર પણ દર્શાવ્યા. આ અર્ધચંદ્રાકાર વાલ્વ હતા. એક ફેફસામાં રુધિર જાય તો પાછું આવવા દેતા નથી, એક શરીરમાં જાય તો પાછું આવવા દે, કેમ કે ડાબુ જે ક્ષેપક છે એમાંથી શરીરમાં જાય છે. તો એકવાર શરીરમાં જે મહાધમની દ્વારા રુધિર જાય છે, બરોબર, રિયલમાં જોઈએ તો એ ઉપરની તરફ, બંને છે એ ઉપરની તરફ જાય છે, બરોબર, રુધિર. તો ઉપરની તરફ રુધિર જાય છે તો પાછું નીચે ન આવે એના માટે અર્ધચંદ્રાકાર વાલ્વ મૂકેલા છે. એને અંગ્રેજીમાં સેમિલ્યુનર વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે સેમિલ્યુનર વાલ્વ છે એમનું મુખ્ય કાર્ય, ટોટલ વાલ્વની ગણતરી કરીએ તો 4 વાલ્વ થયા. કેટલા વાલ્વ થયા? 4. 2 મિત્રલ અને દ્વિદલ, એક જ, અને ત્યારબાદ દ્વિદલ, એટલે દ્વિદલ અને ત્રિદલ. ધમનીનો ખાસ કરીને દૈહિક ધમની છે એમનો અર્ધચંદ્રાકાર વાલ્વ, અને ફુફુત્સીય ધમની છે એમનો અર્ધચંદ્રાકાર વાલ્વ. તો વિદ્યાર્થી મિત્રો આ વાલ્વની વાત કરી. ત્યારબાદ આ હૃદય છે તમારી બુક પ્રમાણેની આકૃતિ છે. તો અહીંયા તમારી બુક પ્રમાણે મેં તમને ઉપર દોરાવ્યું એ યાદ રાખજો, એમની અંદર આ વસ્તુ એડ કરી દેવાની છે. તો અહીંયા તમને આ દેખાય છે, આ રાઉન્ડ, અને આ એક ભાગ છે, આ ખંડ છે. અહીંયા આ બીજું અને આ ત્રીજું. તો આ ડાબુ કણક અને નીચે ડાબુ ક્ષેપક. પહેલા તો 4 ખંડ, બરોબર. 4 ખંડની ઉપરની આ જે બાબત છે, આ જે ભાગ છે એ હૃદ આવરણ ફરતી બાજુનું. તો ટોટલ તમને કેટલી વસ્તુ આવડશે? 4 વસ્તુ. ડાબુ કણક, ડાબુ ક્ષેપક,
અહીંયા ખાસ કરીને જમણું ક્ષેપક આવશે. તમારી બુકની અંદર સુધારો કરી દેજો. અને અહીંયા જમણું કર્ણક આવશે. જૂની બુક છે તો એની અંદર મિસ્ટેક હશે, નવી બુક છે તો એમની અંદર આ સુધારો કરી દીધો છે. તો અહીંયા જમણું ક્ષેપક અને અહીંયા જમણું કર્ણક છે. બરાબર છે. તો અહીંયા જે મેં તમને સુધારા કર્યા એ જૂની બુક કદાચ કોઈ પાસે હોય તો એ સુધારો કરી લેજો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરથી અગ્ર મહાશિરા, આ નીચેની પશ્વ મહાશિરા, અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા બંને ક્યાં ખુલે છે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં આવે છે? જમણા ક્ષેપકમાં. ત્યાં પણ તમે જોઈ શકો રદબદ્ધ તંતુ આવેલા છે. તો આ જે તંતુનું કામ મેં હમણાં વાત કરી, એમના સિવાય આ જે મહાધમની કમાન હતી, મહાધમની કમાનમાંથી મહાધમની નીકળતી હતી. હવે આ ફુફુત્સીય ધમની હતી, બરોબર, એમની પણ વાત કરી હતી. આ ફુફુત્સીય શિરા, ધમનીમાંથી શિરા ફેફસામાં થઈને આવે, એમની પણ મેં હમણાં વાત કરી. આપણે જે વધારાની માહિતી સમજવાની છે એ યાદ રાખજો. આ બહુ ખૂબ જ મહત્વની બાબત છે. આ રાઉન્ડ જે કર્યો છે, આ જે રાઉન્ડ છે એમની અંદર એને આપણે કહીએ છીએ જમણું કર્ણક. આ જે જમણું કર્ણક છે તો જમણા કર્ણકની ઉપરની બાજુએ ગાંઠ આવેલી છે, એને એસએએન. એસએએન એટલે સાઇનો એટ્રિયલ નોડ. એસએએન એટલે શિરા કર્ણક ગાંઠ આવેલી છે. કઈ બાજુ? તો કે જમણા કર્ણકના જમણા ખૂણામાં ઉપરની બાજુએ. બરોબર, એસએએન ગાંઠ છે. અને નીચેની બાજુએ તમે જુઓ તો કર્ણક ક્ષેપક ગાંઠ છે, જેને એવીએન, એટ્રિયલ વેન્ટ્રિક્યુલર નોડ. તો આવી ઉપરની બાજુએ એસએન ઉપરના ખૂણામાં, જમણી બાજુએ નીચે કર્ણક અને ક્ષેપક જ્યાં જોડાય છે, બરાબર છે, એમના નીચેની બાજુએ ખૂણામાં એવીએન ગાંઠ છે. આ જે એવીએન ગાંઠ છે એમાંથી ખાસ યાદ રાખજો, જે તંતુ નીકળે છે એને આપણે હિસના તંતુ કહીએ છીએ, હિસના જૂથ કહીએ છીએ, જેની હમણાં ડિટેલમાં વાત કરું. તો એસએએન ગાંઠ છે એ ખાસ યાદ રાખજો. એસએએન અને એવીએન, એસએએન પહેલાં આવે, એવીએન પછી આવે. અને એવીએન છે એમાંથી હિસના, અને આજે તમને જે પીળા કલરના તંતુ આવી રીતના દેખાય છે એ ખાસ એટલા માટે મહત્વના છે કે 1 મિનિટની અંદર હૃદય છે એ 72 વાર ધબકે છે, એવું તમે ઘણીવાર સાંભળ્યું છે. પરંતુ એક વાર ધબકવાનો સિગ્નલ છે એ એસએએનમાંથી આવે, એસએએન એવીએનને આપે. એવીએન છે ખાસ યાદ રાખજો હિસ છે એમને હિસના જૂથના સ્નાયુને મતલબ તંતુ છે એક પ્રકારના એને આપશે, અને એ પર્કિન્જેના તંતુ છે એ પણ એમાં પાર્ટિસિપેટ કરશે. આ બંને પાર્ટિસિપેટ કરી અને જે હૃદય છે એમના જે કોષો છે એમને ખાસ કરીને સંકોચન કરવા માટે પ્રેરશે. એટલા માટે હૃદયના બધા જ કોષો એકસાથે સંકોચન થાય એટલે એ પ્રમાણે કર્ણક અને ક્ષેપક છે એમનું સંકોચન અને વિકોચન થાય. તો એમના માટે મૂળભૂત સિગ્નલ છે એસએએન, અને એસએનમાંથી આવે છે, અને એસએન છે એવીએનને આપે છે. એ કઈ રીતના છે એની જોઈએ. તો અહીંયા શિખર છે એટલે નીચેનો ભાગ આપણે જે થોડો બૂઠો હતો અને ડાબી બાજુ હતો એમની વાત છે, શિખર છે. તો આ તમારા બુકની આકૃતિ છે. બુકની આકૃતિ પ્રમાણે મેં બધી જ વાત કરી દીધી. તમે અહીંયા શિરા કર્ણક ગાંઠ છે, ગુજરાતી નામ છે, એની બ્રેકેટમાં એસએન કરી દેજો. ત્યારબાદ કર્ણક ક્ષેપક ગાંઠ છે ત્યાં બ્રેકેટમાં એવીએન કરી દેજો. સાઇનો એટ્રિયલ નોડ એટલે એસએન અને એટ્રિયલ વેન્ટ્રિકલ નોડ એટલે એવીએન. તો આગળ આપણે એમની પણ વાત કરશું. આ રુધિર છે કઈ રીતના પરિવહન થાય છે એનો સિમ્પલ ચાર્ટ તમને આપેલો છે. આ ચાર્ટ દ્વારા પણ તમને ઘણી બધી ખબર પડશે કે રુધિર ક્યાંથી ક્યાં આવે છે, બરોબર છે. તો અહીંયા મેં હમણાં તમને વાત કરી હતી કે આ ઉપરની જે ભાગ હતો કે આ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા બે રુધિર ભેગું કરીને કોને આપે છે? તો કે અહીંયા જે જમણું કર્ણક, જમણા ક્ષેપક, જમણું ક્ષેપક છે અહીંયા બે તમને દેખાય છે. ફુફુત્સીય ધમની દ્વારા ક્યાં જાય છે? ફેફસામાં. હવે આ જે ફેફસા બંને છે તો આ ફેફસામાંથી ખાસ તમને આ જે બંને દેખાય છે એ ફુફુત્સીય શિરા છે. તો ફુફુત્સીય શિરાની સંખ્યા 4 ગણાવી હતી, એ 4 જ દેખાય છે. એમાંથી અગેઇન પાછું રુધિર છે એ ક્યાં જાય છે? તો કે ફુફુત્સીય શિરા દ્વારા એ ડાબા
કર્ણકમાં જાય, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપક, ડાબા ક્ષેપકમાંથી અહીંયા મહાધમની કમાન, મહાધમની કમાનમાંથી મહાધમની, અને આ મહાધમની છે એ પાછળની બાજુએ પૃષ્ઠ મહાધમની, મેં તમને વાત કરી કે હૃદયની પાછળની બાજુએ છે. તો હૃદયની પાછળની બાજુ છે એટલા માટે આપણે એમને પૃષ્ઠ મહાધમની તરીકે ઓળખતા હતા. આનો તમારે વિગતવાર ખૂબ જ અભ્યાસ કરવો પડશે, બરાબર. આમ તો 8મા ધોરણથી આ બધું આવે છે, પરંતુ આ પોઈન્ટ મેં તમને વાત કરી એ ટોટલી નવો છે. એટલે આ ક્રમ મેં તમને વાત કરી એમ ક્રમ તમારે બુકની અંદર લખી અને પાકો કરવાનો રહેશે. ત્યારબાદ આપણે જે વાત કરીએ તો અર્ધચંદ્રાકાર વાલ્વની વાત કરી હતી. તો વાલ્વનું કાર્ય શું એ પણ આપણે ભણી ગયા છીએ કે જમણા અને ડાબા ક્ષેપકનું અનુક્રમે ફુફુત્સીય ધમની અને મહાધમની ખુલતું એક અર્ધચંદ્રાકાર વાલ્વ, ટોટલ 2 અર્ધચંદ્રાકાર સેમિલ્યુનર વાલ્વ છે એમની વાત કરી. અને આ વાલ્વ છે એમનું મુખ્ય કાર્ય જે રુધિરનો પ્રવાહ છે ને એક જ દિશામાં કરે, એટલે કર્ણકમાંથી ક્ષેપક અને ક્ષેપકમાંથી ફુફુત્સીય ધમની. મહાધમનીમાં આ વાલ્વો રુધિર પ્રવાહને પાછા ફરતા રોકે છે. સમગ્ર હૃદય હૃદ સ્નાયુનું બનેલું છે. ક્ષેપકોની દિવાલ છે એ મેં તમને આગળ પણ વાત કરી હતી, ક્ષેપકની દિવાલ છે એ કર્ણકોની દિવાલ કરતાં વધારે જાડી હોય છે. હવે આપણે 2 ગાંઠની વાત કરવાની, સાઇનોએટ્રિયલ નોડ, હમણાં જ મેં તમને સમજાવ્યું એમ, અને એવીએન. એવીએન એટલે એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. એનનો મતલબ થાય નોડ, નોડ એટલે ગાંઠ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશિષ્ટ હૃદ સ્નાયુની જે પેશી છે, બરાબર, વિશિષ્ટ પ્રકારની આ માયોજેનિક હોય છે. માયોજેનિક મતલબ ચેતાનું પણ કામ કરે અને સ્નાયુનું પણ કામ કરે, એટલા માટે એને માયોજેનિક, આ હાર્ટ છે એ માયોજેનિક કહેવાય. માયોજેનિકનો મતલબ થાય ચેતાનું પણ કામ કરે છે અને સ્નાયુનું પણ કામ કરે, બંનેનું કામ કરે છે, એટલે માયોજેનિક હાર્ટ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે સ્પષ્ટ રીતે દેખાતું હશે, બરોબર, કે આજે હૃદયમાં 2 પ્રકારની ગાંઠ જોવા મળે. એક ગાંઠ છે એ ક્યાં છે? જમણા કર્ણકના જમણા ખૂણામાં. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો, આ જમણું કર્ણક છે, આ જમણા કર્ણકના જમણી બાજુ. આ ભાગને ડાબી બાજુ કહું, આ ભાગ છે ને જમણી બાજુ કહું. જમણી બાજુનો જમણો ખૂણો હવે સમજાઈ શકતું હશે તમને. તો જમણી બાજુના જમણા ખૂણામાં એક ગાંઠ જોવા મળે, એને એસએન કહેવાય, જે અહીંયા પીળા કલરનું ટપકું તમને આપેલું છે, એસએન. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ એસએન થઈ અને એમની નીચે, મતલબ જમણો કર્ણક છે એમના ડાબા ખૂણામાં નીચેની બાજુએ એવીએન આવેલી છે, જે એક પ્રકારની વિશિષ્ટ સ્નાયુ પેશી, જે હૃદય છે માયોજેનિક એમની વાત કરી. તો અહીંયા શબ્દ લખ્યો છે એક સમૂહ જમણા કર્ણકની ઉપર જમણા ખૂણામાં, એને સાઇનોએટ્રિયલ નોડ, શિરા કર્ણક ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે. તો સાઇનો એટલે શિરા, એટ્રિયલ એટલે કર્ણક અને ગાંઠ એટલે નોડ. ત્યારબાદ આ પેશીનો બીજો એક સમૂહ જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે, એટલે મેં તમને વાત કરી અહીંયા તમને જે આકૃતિમાં દેખાય છે, તેને એટ્રિયો એટલે કર્ણક અને વેન્ટ્રિક્યુલર એટલે ક્ષેપક, ગાંઠ એટલે નોડ, એટલે એવીએન કહેવાય. આ ગાંઠના તંતુઓ જેને કર્ણક ક્ષેપક જૂથ, એવી જૂથ તરીકે પણ ઓળખવામાં આવે. એવી બંડલ એટલે આપણે જે ખાસ કરીને હિસના જૂથ નીકળતા હતા એ. ત્યારબાદ યાદ રાખજો કે આંતરક્ષેપક પટલના ઉપરના ભાગમાંથી એવીએનથી પ્રારંભ થાય છે. એની 2 શાખા, તો અહીંયા પીળા કલરનો ભાગ છે એ 2 શાખામાં વિભાજિત છે, જમણી અને ડાબી. તો આ જે ભાગ છે, બરોબર છે, તો અહીંયા તમે 2 ભાગ બહુ વ્યવસ્થિત જોઈ શકો છો. તો અહીંથી આ જે પીળા કલરનો ભાગ આવે છે, બરોબર છે, તો આ પીળા કલરનો જે ભાગ આવ્યો એમાંથી આ ડાબી બાજુ જાય છે અને આ ભાગ છે એ જમણી બાજુ જાય છે, એટલે એમાંથી પણ 2 ફાટા પડે. અહીંયા તમે જુઓ તો આ એવીએન છે, એવીએનમાંથી આ બંડલ નીકળ્યું. આ બંડલ છે ક્યાં જાય છે? ડાબી બાજુ. બીજું ક્યાં જાય છે? જમણી બાજુ. તો આ જે હિસના જૂથ છે એ 2 આખા હૃદયમાં વિભાજિત હોય છે, પણ પેલા કેટલા ફાટા પડે છે? 2 ફાટા પડે છે. તો અહીંયા તમને એ જ વાત કરેલી છે કે ઉપરના એવીએન છે, તો એ જે એવીએન વાળો ભાગ છે એ જમણી અને ડાબી ભાગમાં શાખામાં વિભાજિત થાય. આંતરક્ષેપક પટલ સાથે પશ્વ ભાગ
પાછળનો ભાગ છે એમાં આગળ વધે છે. તો હૃદયનો જે વક્ષ બાજુનો ભાગ, પૃષ્ઠ બાજુ વચ્ચે આ બે હૃદય, મતલબ આ હૃદય છે તો બે ખંડની વચ્ચે થોડી જે ખાંચ જોવા મળે છે અને આપણે હૃદ ખાંચ અથવા તો હૃદયની વચ્ચે જે થોડો ભાગ ખાંચા જેવો જોવા મળે છે ત્યાં હોય છે. એમાંથી સૂક્ષ્મ તંતુ નીકળે છે. આખા ક્ષેપકમાં આ સ્નાયુઓ પોત એટલે ફરતી બાજુએ ફેલાયેલા હોય છે, જેને પર્કિંજે તંતુ કહે છે. કદાચ આ હજી ન સમજાણું હોય તો આગળની આકૃતિ દ્વારા તમે સમજી શકો છો. જુઓ, આ કઈ ગાંઠ? આ જે લીલા કલરનો ભાગ છે એ સાઇનો એટ્રિયલ નોડ એટલે SAN. બરોબર, SAN છે એમાંથી આ ભાગ છે, આ ભાગ કયો? AVN. અને આખું આ જે રાઉન્ડ કરું છું, બરોબર છે, તો આ જે રાઉન્ડ છે એ રાઉન્ડ હવે તમને ખબર પડતી હશે કે એ જમણું કણક છે. તો જમણા કણકની ઉપરની બાજુએ જમણા ખૂણકમાં આ SAN, નીચેની બાજુએ ખાસ ડાબી બાજુએ AVN ગોઠવાયેલી, એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ ગોઠવાય. અને એમાંથી જે નીકળે છે એને હિસના જૂથ તરીકે ઓળખીએ છીએ. આ હિસના જૂથ છે, આ ક્યાં ગયા? તો કે ડાબી બાજુ. આ ક્યાં ગયા? જમણી બાજુ. અને એમાંથી પણ નાના નાના તંતુ નીકળે છે જે તમને બ્લુ કલરના દેખાય છે. બરોબર, તો આ બ્લુ કલરના બધા તંતુ છે એ પર્કિંજે છે. તો એક ક્રમ અહીંયા બહુ ફિક્સ યાદ રાખવાનો, તો કે AVNમાંથી હિસના અને હિસના પછી પર્કિંજે. આ પરફેક્શન હોવું જોઈએ આ બાબતની અંદર. તો કઈ બાબતની વાત કરી મેં? તો કે AVN, હિસ અને પર્કિંજે. બરોબર છે, આ યાદ રાખવાનું છે. ત્યારબાદ આ જે બંને જૂથનું કાર્ય શું છે? તો કે જમણા અને ડાબા જૂથના જે સ્નાયુઓ હિસ જૂથ તરીકે ઓળખવામાં આવે છે. ગાંઠ સ્નાયુના બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાવી સ્થિતિમાન. હવે સક્રિય કલાવી સ્થિતિમાન એટલે શું? તો કે તમે એમને બીજું ઉત્તેજન પણ કહી શકો, એક્શન પોટેન્શિયલ પણ કહી શકો. એ હૃદયને સિગ્નલ આપે. મેં તમને જેમ વાત કરી એમ એ 1 મિનિટની અંદર હૃદય છે એ 72 વાર ધબકે છે. જો તમે દોડો તો વધારે વાર ધબકે, શાંતિથી આરામની પરિસ્થિતિમાં હોય તો ઓછી વાર ધબકે. તો આવું હોઈ શકે, ટ્રેકિકાર્ડિયા કે બ્રેડિકાર્ડિયા એવું હોઈ શકે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે સ્વયં ઉત્તેજનશીલ છે. આ જે પેશી છે એ સ્વયં પોતે ઉત્તેજનશીલ થાય અને 0.8 સેકન્ડ થાય. સાંભળજો ખાસ, 0.8 સેકન્ડ થાય એટલે 0.8 સેકન્ડે એક સિગ્નલ આપે. એક સિગ્નલ એવો આપે કે હૃદય ધબકે. બરોબર છે. પાછું 0.8 સેકન્ડ થાય એટલે પોતે સ્વયં ઉત્તેજનશીલ છે, પોતે જ એક સિગ્નલ આપે. તો SAN માંથી ખાસ કરીને આવો સિગ્નલ નીકળે છે જે AVN ને આપે. AVN છે એ હિસને આપે, હિસ છે એ પર્કિંજે આપે, પર્કિંજે છે એ હૃદયના કોષો છે એમને આપે. અને આ કોષો છે એક પ્રકારના એમની વચ્ચે જે માયોકાર્ડિયમ હતું, એમના સ્નાયુ હતું, એમનું સંકોચન થાય. સંકોચન થાય એટલે હૃદય જે ક્ષેપક હતું એ દબાશે. ક્ષેપક દબાય એટલે કે ખાસ કરીને રુધિર છે એક બાજુ જમણી બાજુથી ફેફસામાં જાય અને ડાબી બાજુથી શરીરમાં જાય. મતલબ સ્વયં ઉત્તેજનશીલ છે, પોતે જ ત્યાંથી સિગ્નલ છે એ પેદા કરે છે અને હૃદય છે એમને ધબકે. સપોઝ માની લો કે આ SAN ખરાબ થઈ ગઈ છે. તો SAN ખરાબ થઈ ગઈ હોય તો આ SAN છે એ રિયલમાં કુદરતી પેસમેકર છે. કુદરતી પેસમેકરનો મતલબ એવો થાય કે યોગ્ય સમય થાય, 0.8 સેકન્ડ થાય એટલે સિગ્નલ પાસ કરે. અને સિગ્નલ પાસ કરે એટલા માટે જ હૃદય છે એ ધબકે છે. આમને હૃદયને ખબર ન પડે કે મારે ધબકવું જોઈએ, તો આજે સિગ્નલ પાસ થશે, આજે સક્રિય કલાવી સ્થિતિમાન છે એ પસાર થશે. અને સક્રિય કલાવી સ્થિતિમાન એ ઉત્તેજના પસાર પોતે સ્વયં ઉત્તેજનશીલ હોવાના કારણે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, SAN સામાન્ય રીતે કુદરતી પેસમેકર. જો આ કામ કરતું બંધ થઈ ગયું તો હૃદય છે એ વ્યવસ્થિત 0.8 સેકન્ડે નહીં ધબકે. તો ખાસ કરીને એવી સર્કિટ પણ આવે જેમની અંદર સેલ પણ હોય છે અને સેલ એ ખાસ કરીને એવા સિગ્નલ પાસ કરે 0.8 સેકન્ડે અને AVN ને આપે, AVN હિસને આપે, હિસ પર્કિંજેને આપે અને પર્કિંજે હૃદકોષોને આપે ને એમનું સંકોચન થાય. તો આવી રીતના સાઇનોએટ્રિયલ નોડ કામ કરતી બંધ થઈ ગઈ હોય તો કૃત્રિમ પેસમેકર એક સર્કિટ સાથે ખાસ કરીને એક સેલ હોય છે અને જે 0.8 સેકન્ડે એક સિગ્નલ આપે છે જેના કારણે હૃદય છે એ ટાઈમ ટુ ટાઈમ
ધબકે છે, જેને કૃત્રિમ પેસમેકર કહેવાય. પણ આવી રીતના કુદરતી પેસમેકર તરીકે કોણ કામ કરે છે? SAN છે એ કામ કરે છે. તો અહીંયા મેં તમને આ બધી બાબત સમજાવી. તો એમ છતાં 1 મિનિટમાં ઉત્પન્ન થતા સક્રિય કલાવી સ્થિતિમાનની સંખ્યા ગાંઠ તંત્રના વિવિધ ભાગોમાં જુદી હોય છે. SAN મહત્તમ રીતે સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરે, આવા સિગ્નલ પાસ કરે, એટલા માટે આપણે 70 થી 75 ધબકારા પ્રતિ મિનિટ અને હૃદયના લયબદ્ધ છેમનું સંકોચનનો પ્રારંભ. તો મેં તમને વાત કરીએ કે આ SAN છે એ SAN સક્રિય કલાવી સ્થિતિમાન, જે તમે ચેપ્ટર નંબર ખાસ યાદ રાખજો 21મું છે, એમાં વધારે સક્રિય કલા સ્થિતિમાનનો તફાવત અભ્યાસ કરશો. તો સક્રિય કલાવી સ્થિતિમાન એટલે એવું થાય કે રિયલમાં જે ચેતાકોષ છે, ચેતાકોષની અંદર એકાએક Na+ દાખલ થાય, જેને વિધ્રુવીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ સિગ્નલ છે ધીમે ધીમે આગળ ચેતાકોષને, હવે તમને કોઈ વસ્તુ કદાચ માની લો ચામડી છે, તો ચામડીની ઉપર ટાચણી મારવામાં આવે, તમને કેમ ખબર પડે કે અહીંયા કંઈક વાગે છે? તો એક પ્રકારની ઉત્તેજના છે, ત્યાં સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થયું, ઉત્તેજના છે એમનું નિર્માણ થયું. તો એવું હૃદયમાંથી વિદ્યાર્થી મિત્રો આવું સક્રિય કલાવી સ્થિતિમાન છે એમનું નિર્માણ થવું આવશ્યક છે. તો એ નિર્માણ કોણ કરે છે? SAN કરે. ક્યારે કરે? 0.8 સેકન્ડ. એટલે કે 1 મિનિટની જે 0.8 સેકન્ડ ગણો તો એવી 72 થાય. મતલબ એક ધબકારો છે, મતલબ એક આખું હૃદ ચક્ર છે 0.8 સેકન્ડમાં પૂરું થાય છે. અને આવા 1 મિનિટની અંદર 70 થી 75 ધબકારા થાય છે. સરેરાશ આપણે 70 થી 75 ગણીએ તો એને 72 ધબકારા પ્રતિ મિનિટ કહીએ છીએ. રિયલમાં એવું દર વખતે ફરજિયાત હોતું નથી કે આપણામાં 72 ધબકારા જ થાય. 70 થી 75 ની વચ્ચે હોય, બેની એવરેજ કાઢો તો 72.5 થાય. એના આધારે આપણે 72 ધબકારા પ્રતિ મિનિટ તરીકે લખીએ છીએ. તો SAN છે અને આપણે ગતિ પ્રેરક દર વખતે જે હૃદયને કામ કરવા માટે ઉત્તેજે છે, સિગ્નલ આપે છે, એને આપણે પેસમેકર અથવા તો ગતિ પ્રેરક તરીકે ઓળખીએ છીએ. તો કુદરતી ગતિ પ્રેરક એ SAN છે. જો કુદરતી કામ ન કરે તો એ પેસમેકર આપણે આર્ટિફિશિયલ ફિટ કરવું પડે. અને આજે ઘણા બધા ડૉક્ટરો, કાર્ડિયોલોજિસ્ટ આમાં નિપુણ છે કે સરળતાથી પેસમેકર છે એ ફિટ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ જે હૃદય છે એમની અંદર કેટલા ધબકારા છે, કઈ રીતના છે, એની આપણે ડિસ્કસ કર્યું. હવે આપણે વાત કરીએ હૃદચક્ર. હૃદચક્ર પહેલેથી સમજજો વ્યવસ્થિત. હૃદચક્ર એટલે એક ધબકારો. 1 મિનિટમાં કેટલા ધબકારા હોય છે? 72 હોય છે, બરોબર છે. તો મારે તમને એ સમજાવવાનું છે કે એક ધબકારો છે એ કેટલા ટાઈમમાં થાય? તો કે 0.8 સેકન્ડમાં થાય, 0.8 સેકન્ડમાં થાય, બરોબર છે. તો આજે એક ધબકારા દરમિયાન શું થાય છે એને હૃદચક્ર કહેવાય. તો 1 મિનિટમાં આવા કેટલા હૃદચક્ર પૂરા થાય છે? 72 વાર. આપણે તો બહુ ડિટેલમાં અભ્યાસ કોનો કરવાનો છે? તો કે એક ધબકારાનો અભ્યાસ કરવાનો છે, એક હાર્ટબીટનો, એક પલ્સ, એનો ખાસ આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક ધબકારા દરમિયાન થતા ફેરફારો છે એને કાર્ડિયાક સાયકલ પણ કહેવાય, હૃદચક્ર પણ કહેવાય. તો હવે તમે સમજી શકો કે શું થાય. તો અહીંયા મેં તમને આ એક પહેલાં ટેબલ આપ્યું છે. ટેબલ તમે યાદ રાખી શકો છો પહેલાં, સરળતાથી તમારે અભ્યાસ કરવું હોય તો. આ જે ટેબલ છે એ ટેબલની અંદર આવા બે શબ્દો છે, સિસ્ટોલ અને ડાયસ્ટોલ. તો સિસ્ટોલનો મતલબ થાય સંકોચન, સિસ્ટોલ, અને સંકોચનનો પણ સ. એટલે એવી રીતના તમે યાદ રાખજો. સિસ્ટોલ એટલે સંકોચન, ડાયસ્ટોલનો મતલબ થાય શિથિલન અથવા વિકોચન. પણ કોનું? તો કે હૃદયના જે ખંડ છે એમનું. તો હૃદયના ખંડનું સંકોચન બરાબર સિસ્ટોલ, ડાયસ્ટોલ બરાબર શિથિલન. હવે ટોટલ 0.8 સેકન્ડ છે, 0.8 સેકન્ડ છે, એમની અંદર એક હૃદચક્ર પૂરું થાય. તો આજે ટોટલ તમે મારો આઈનો તો અહીંયા જો 0.10 સેકન્ડ, 0.30 અને 0.40, આ બધાનો સરવાળો મારો એટલે 0.80 સેકન્ડ થાય. તો 0.80 સેકન્ડની અંદર એક હૃદચક્ર પૂરું થાય છે. પણ એમાં તમે જોઈ શકો શરૂઆતની ક્રિયા છે એ
આવું હોય છે જોઈન્ટ ડાયાસ્ટોલ. જોઈન્ટ ડાયાસ્ટોલ એટલે શું? તો કે કર્ણક અને ક્ષેપક બે કઈ અવસ્થામાં છે? વિકોચન અથવા શિથિલનની અવસ્થામાં છે, જેને આપણે જોઈન્ટ ડાયાસ્ટોલ તરીકે ઓળખીએ. એટલે પહેલું ફેઝ તમારે આ યાદ રાખવાનું, 0.40 સેકન્ડ. જો 0.40 સેકન્ડ હોય તો જ તમે આજે 0.10 સેકન્ડ 0.10 સેકન્ડ છે એમની અંદર કર્ણક છે એ સિસ્ટોલ પામે એટલે સંકોચન થાય. એમનું રુધિર ક્યાં જશે? ક્ષેપકમાં. હવે પહેલી વસ્તુ તો એ હું તમને ક્લિયર કરું છું કે કર્ણક છે એ જમણું હોય કે ડાબું હોય એક સાથે સંકોચન પામે. એવી જ રીતના ક્ષેપક હોય તો ક્ષેપક પણ ડાબું હોય કે જમણું હોય એક સાથે સંકોચન પામે અને એક સાથે શિથિલન અથવા વિકોચન પામે, અથવા તો એક સાથે સિસ્ટોલ પામે અથવા એક સાથે ડાયાસ્ટોલ પામે. તો ચારેય છે એ અલગ અલગ આમ હાર્ટબીટ નથી કરતા. મતલબ કહેવાનો મતલબ ઉપરના બે પ્રેશર થાય, બરોબર, નીચેના બેનું થાય, મતલબ બધાનું એક સાથે થશે. શિથિલન થાય કે સંકોચન થાય કે વિકોચન થાય, જે કાંઈ થાય, બે કર્ણકનું એક સાથે થાય અને બે ક્ષેપકનું એક સાથે થાય. તો આ પહેલો એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે, એટલે એ ભૂલાય નહીં. આ જે ટેબલ છે એમની અંદર જુઓ તો અહીંયા બંને કર્ણકો, જો કર્ણક શબ્દ નથી, કર્ણકો છે, મતલબ ડાબું અને જમણું બંને છે એક સાથે 0.10 સેકન્ડ સિસ્ટોલ પામે અને જ્યારે ક્ષેપકો છે એ ડાયાસ્ટોલની અવસ્થામાં હોય. એવી જ રીતના સમયગાળો જો 0.30 સેકન્ડની વાત કરું તો 0.30 સેકન્ડ છે એમની અંદર કર્ણકો છે એ ડાયાસ્ટોલ એટલે શિથિલન પામે છે અને ક્ષેપક છે એ સિસ્ટોલ પામે છે. અને પછી 0.40 સેકન્ડ સુધી, બરોબર છે, 0.40 સેકન્ડ સુધી કર્ણક છે એ ડાયાસ્ટોલ અને ક્ષેપક પણ ડાયાસ્ટોલ, બંને ડાયાસ્ટોલની અવસ્થા છે અને જોઈન્ટ ડાયાસ્ટોલ કહી શકીએ. તો પહેલો પોઈન્ટ તમારે કયો યાદ રાખવાનો છે? આ પહેલો છે, આ બીજો છે અને આ ત્રીજો છે. એવી રીતના તમારે યાદ રાખવાનું રહેશે. જેમ જેમ આગળ વધારે અભ્યાસ કરશો એમ વધારે ખ્યાલ આવશે. ત્યારબાદ પહેલું જો વ્યવસ્થિત સમજો. પહેલાં હું તમને સામાન્ય રીતે એક ચાર્ટ દ્વારા સમજાવું છું. ચાર્ટ ક્લિયર થાય પછી એક એક પોઈન્ટ છે અને ડિટેલમાં અભ્યાસ કરશું, બરોબર. એટલે પહેલાં તમારે આમ યાદ રાખવાનું, સામૂહિક ડાયાસ્ટોલ. સામૂહિક એટલે કોનું? તો કે કર્ણક અને ક્ષેપક બધાનું શું થાય છે? તો કે ડાયાસ્ટોલ, શિથિલન થાય છે. ચારેય ખંડો છે એ વિકોચન એટલે કે શિથિલન પામેલા છે, ડાયાસ્ટોલ છે. તો પહેલા તો બે શબ્દ સમજો, ડાયાસ્ટોલ કોને કહેવાય અને સિસ્ટોલ કોને કહેવાય. આ બે શબ્દ યાદ રહે ને તો જ તમને રદચક્ર યાદ રહેશે. અને એમની સાથે 0.8 સેકન્ડ છે એમની વાત કરશું. તો આજે સામૂહિક ડાયાસ્ટોલ બધા ખંડ કેવા છે? વિશ્રામી અવસ્થામાં. ત્યારે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલ્લા હશે અને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હશે. એટલે કે આ બોક્સ કર્યું મેં. બોક્સની અંદર અહીંયા તમને ખાસ ખ્યાલ હશે તો વ્યવસ્થિત તમને બોક્સ એક કરી દો એટલે આ ઉપરનો પહેલો પોઈન્ટ સમજી શકો. પછી આપણે પાછું હૃદયમાં જોઈએ. ચારેય ખંડો શિથિલન છે. અહીંયા કયા વાલ્વ ખુલ્લા છે? તો કે અહીંયા રહેલો ત્રિદલ વાલ્વ, અહીંનો દ્વિદલ વાલ્વ ખુલ્લા છે, અહીંના વાલ્વ છે એ બંધ છે. એટલે કે અહીંથી જે રુધિર આવશે, બરોબર છે, અહીંથી જે ઉપરથી જે રુધિર આવશે એ રુધિર ખાસ ક્યાં જતું રહેશે? તો કે આ વાલ્વ ખુલ્લો, આ વાલ્વ ખુલ્લો, આ વાલ્વ બંધ, આ વાલ્વ એટલે નીચે ક્યાં બે? અર્ધચંદ્રાકાર વાલ્વ. હવે અહીંથી તમને ખબર છે રુધિર આવશે સીધું ક્યાં જતું રહેશે? નીચેના ભાગમાં. નીચેનો ભાગ એટલે જમણું ક્ષેપક, અહીંનો ભાગ નીચેનો એટલે ડાબું ક્ષેપક. તો આ પેલું બોક્સ એ વ્યવસ્થિત પાકું કરવું પડશે આ કેસમાં. તો હવે સીધું રુધિર અહીંથી તમને ખબર છે ઉપરથી ક્યાં? સીધું જ નીચે ક્ષેપક. મતલબ પેલા બે ક્ષેપક ભરાશે કેમ કે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલ્લા હોય છે, અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. તો આજે સામૂહિક ડાયાસ્ટોલ છે એમની વાત કરીએ, આ જોઈન્ટ ડાયાસ્ટોલ તરીકે ઓળખીએ. તો જોઈન્ટ ડાયાસ્ટોલ શરૂઆતમાં બધા ચારે ચાર ખંડો છે એ શિથિલન હોય છે. સંયુક્ત રીતે ડાયાસ્ટોલ એટલે શિથિલન તબક્કો, ચારે ચાર છે
એ આપણે સાયકલની શરૂઆત કરીએ છીએ એમાં પહેલું સ્ટેપ તમારે જેડી યાદ રાખવાનું છે. જેડી એટલે જોઈન્ટ ડાયસ્ટોલ. જોઈન્ટ ડાયસ્ટોલ એટલે શિથિલન તબક્કો. જે સમયે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ છે એ ખુલ્લા હોય છે, જેથી રુધિર ઉપર ફુફુત્સીય શિરા ક્યાં ખુલે છે? તો કે એ ખબર હોવી જોઈએ. મહાશિરા ક્યાં ખુલે છે? એ ખબર હોવી જોઈએ. તો ફુફુત્સીય શિરા એ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે. મહાશિરા છે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય અને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ છે. એટલે પહેલી બાબતની વાત કરું તો હવે તમને ખબર છે કે અહીંથી જે ફુફુત્સીય શિરા હતી, બરોબર, એ ફુફુત્સીય શિરા દ્વારા અહીંથી રુધિર આવ્યા, જે વાલ્વ દ્વિદલ વાલ્વ ખુલ્લો છે, અહીંયા ત્રિદલ વાલ્વ ખુલ્લો છે, એમના દ્વારા રુધિર ક્યાં આવ્યું? ક્ષેપકમાં, બરોબર. અને અહીંયાના જે બે વાલ્વ તમને દેખાય છે એ ખાસ યાદ રાખજો. આ બે વાલ્વ, આ એક અને અહીંયાનો જે બીજો અર્ધચંદ્રાકાર વાલ્વ છે, બરોબર, એ બંને બંધ છે. એટલે રુધિર સીધું જ ક્યાં આવશે? તો કે ઉપરથી અહીંયા આવશે અને અહીંથી ઉપરથી અહીંયા આવશે. આ પહેલો કેસ, બરોબર. આકૃતિ સાથે મેં તમને વાત કરી. તો પેલું તમારે યાદ રાખવાનું છે જેએસ મેં તમને જેડી તમને બે રીતના સમજાવ્યું. જેડી એક તો ચાર્ટ દ્વારા પણ સમજાવ્યું. હવે આ ચાર્ટની અંદર તમે જોઈ શકો આ જોઈન્ટ ડાયસ્ટોલ. ચારેય ખંડ વિશ્રામી અવસ્થા, ટૂંકમાં તમે યાદ રાખી શકો. ત્રિદલ દ્વિદલ વાલ્વ ખુલ્લા, અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ. એટલે ઉપરથી જે કાંઈ રુધિર આવશે સીધું જ કોની અંદર ભરાશે? તો કે ક્ષેપક ક્ષેમની અંદર ભરાશે. ક્ષેપકથી આગળ જઈ શકશે નહીં. હવે SAN નો હમણાં મેં અભ્યાસ કરાયો. કોનો અભ્યાસ કરાયો? SAN, સાઇનો એટ્રિયલ નોડ. એ સિગ્નલ પેદા કરશે, મતલબ એક ઉત્તેજના, ઉર્મિ વેગનું વહન કરશે, જેમના કારણે કર્ણક એટલે એટ્રિયલ સિસ્ટોલ એટલે કર્ણકોનું સંકોચન થાય, એટલે કર્ણક ઉપરથી દબાય. કર્ણક જ્યારે દબાશે ત્યારે જે વધારાનો જે 30% જેટલો રુધિરનો જથ્થો છે એ કર્ણકમાંથી ક્ષેપકમાં જશે. હવે કહેવાનો મતલબ શું? તો એ આકૃતિ દ્વારા સમજાવું. મતલબ આ બીજો પોઈન્ટ, કર્ણકનું સિસ્ટમ. હવે અહીંયા આ જે ભાગ છે એ કર્ણક, આ ભાગ છે પણ કર્ણક, નીચેનો ભાગ છે ક્ષેપક, આ ભાગ ક્ષેપક. હવે કોનું સંકોચન થાય? તો કે અહીંથી આ જે ભાગ છે એમનું સંકોચન થયું. બેયનું આવી રીતના શું થયું? સંકોચન થયું. સંકોચન એટલે આમની અંદર જે રુધિર ભર્યું છે એ ક્યાં આવશે? અહીંયા નીચેના ભાગ ક્ષેપકમાં, અને અહીંયા જે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવશે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવશે. કેમ કે ડાબું કર્ણક દબાય છે અને બીજું જમણું કર્ણક દબાય છે. એટલે નીચે અંદર જે કાંઈ રુધિર છે એમની અંદર 30% જેટલો વધારો થાય છે. હવે ખ્યાલ આવ્યો? જે કાંઈ રુધિરનો જથ્થો છે એ કર્ણકના સંકોચનના કારણે જે ક્ષેપક છે એની અંદર 30% જેટલો વધારો થાય છે. તો આપણે AS પહેલા જેડી પછી AS, જેડીની પહેલા સિમ્પલ બાબત સમજ્યા. હવે આપણે શું ભણ્યા? AS એટલે કર્ણક. કર્ણક ક્યાંથી સિગ્નલ? તો કે અહીંયા જે SAN હશે, તો SAN અહીંયા ઉપરનામાં જ ખાલી સિગ્નલ આવી રીતના ઉપરનું SA અહીંયા ઉપર સુધી, મતલબ કર્ણક છે ત્યાં જ સિગ્નલ આપે છે, અને એ જ સિગ્નલ પાછો AVN પાસે પણ મોકલે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ હશે, આજે હું એક બોક્સ બનાવું તો ખ્યાલ આવશે. ઉપર આ SAN, અહીંયા AVN. હવે ઉપરથી અહીંયા જે ઉપરનું બધાનું સંકોચન થયું, બરોબર, અહીંથી આવી રીતના સિગ્નલ SAN મોકલા. SAN થયો એટલે ઉપરનો જે લાલ કલરનો ભાગ દોર્યો છે એ SAN માંથી નીકળતા સિગ્નલ છે. એમાંથી આ બંનેનું, આ એક ભાગ અને બીજા ભાગ છે, બંનેનું સંકોચન થયું. સંકોચન થયું એટલે ઉપરથી રુધિર નીચે આવશે. ઉપરથી રુધિર નીચે આવશે મતલબ જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. મતલબ જે રુધિર છે એમની અંદર 30% જેટલો વધારો કરશે. હવે આ સમયે શું થાય? તો કે હવે સીધું કોણ ભરાઈ ગયું? તો કે બંને ક્ષેપક છે એ ભરાઈ ગયા. અને આ ક્ષેપક જ્યારે ભરાશે, બરોબર છે, ક્ષેપક જ્યારે ભરાશે ત્યારે યાદ રાખજો અંદરથી જે આ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ હતા એ ખુલી જશે. ખુલ્લા હતા એ બંધ થઈ જશે. કેમ કે નીચેની બાજુથી જ્યારે પણ ક્ષેપકનું દબાણ લાગશે ત્યારે આ જે વાલ્વ હતા એ બંધ થઈ જશે.
હવેનો પોઈન્ટ સાવ સરળ છે કે અહીંયા આપણે પહેલો પોઈન્ટ આ જોયો, બીજા પોઈન્ટની અંદર આપણે એસ જોયું, ત્રીજાની અંદર અભ્યાસ કરીએ તો ત્રીજાની અંદર વ્યવસ્થિત જોવો ક્ષેપકનું સિસ્ટમ, ક્ષેપકનું સંકોચન. તો આ 0.4 સેકન્ડ થઈ, આ 0.1 થઈ અને આ 0.3 થઈ. તો ક્ષેપક છે એ ક્ષેપક રિયલમાં વ્યવસ્થિત તમે યાદ કરો તો ક્ષેપકનું કલાભી સ્થિતિમાન થશે, ક્ષેપકનું દબાણ થશે અને ક્ષેપકનું દબાણ થાય બરોબર અંદરની બાજુ, એટલે ઉપરની તરફ રહેલા ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થાય. અને હવે જે દબાણ ફૂલ લાગશે ક્ષેપકનું, એટલે ઉપરના વાલ્વ ત્રિદલ અને દ્વિદલ બે બંધ થઈ ગયા, નીચેના બે વાલ્વ ખુલશે. ક્યાં બે? અર્ધચંદ્રાકાર વાલ્વ, એક ધમનીનો અને એક ફેફસામાં ટૂંકમાં જાય છે એ, અને એક શરીરમાં જાય છે. તો ડાબી બાજુથી શરીરમાં રુધિર જશે, મતલબ રુધિર છે એ શરીર તરફ જતું રહે, જ્યારે જમણી બાજુથી ફેફસા તરફ જતું રહેશે. એ ક્યારે થાય છે? ક્ષેપકનું સંકોચન થાય છે ત્યારે. ખાલી થઈ જશે. કોણ ખાલી થઈ જશે? ક્ષેપકની અંદર જે રુધિર છે એ ભરાયેલું છે એ ટોટલી હવે કેવું થઈ જશે? ખાલી થઈ જશે. તો એની આકૃતિ પણ હું તમને દર્શાવું કઈ રીતના કહે છે. તો આ ત્રીજી આકૃતિમાં તમે જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ નીચેનું ક્ષેપક, આ પણ ક્ષેપક, ત્યાંથી પ્રેશર થાય એટલે આ વાલ્વ ખુલી ગયા, આ જે ત્રિદલ વાલ્વ બંધ થઈ ગયા, અહીંથી રુધિર આ નીચેનો જે બ્લુ કલરનો એરો અને આ રેડ કલરનો એરો, આ બ્લુ કલરનો એરો છે એ ફેફસામાં ગયો, અહીંથી ફેફસામાં, અને આ જે રેડ કલરનો એરો છે એ શરીરમાં જતો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ હવે ખ્યાલ આવશે. આ જે ભાગ છે, જેમ ક્ષેપકનું દબાણ વધશે એમ અર્ધચંદ્રાકાર વાલ્વ દબાણપૂર્વક ખુલશે. ત્યારબાદ હવે પાછું પરિસ્થિતિ વિશ્રામી અવસ્થા આવશે. ક્ષેપક હવે વિશ્રામી અવસ્થામાં જતા રહેશે. ક્ષેપકનું દબાણ ઘટવાના કારણે અર્ધચંદ્રાકાર, હવે અંદરથી રુધિર ક્ષેપકની અંદરથી ક્યાં જતું રહ્યું? શરીરમાં, ફેફસામાં. હવે અર્ધચંદ્રાકાર વાલ્વ છે ત્યાં દબાણ ઘટશે એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થશે. અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય એટલે ક્ષેપકનું દબાણ ઘટે, એટલે એમના દબાણ ઘટ્યા એટલે ક્યુ, તો કે ત્રિદલ અને દ્વિદલ. જ્યારે દબાણ ઘટે ને ત્યારે વાલ્વ ખુલશે, દબાણ વધે ત્યારે વાલ્વ બંધ થઈ જાય છે. પણ આ યાદ રાખજો, સેમ ટુ સેમ આવું નોન રિટર્ન વાલ્વ હોય એમાં ઊંધું હોય છે. દબાણ વધે ત્યારે વાલ્વ બંધ થાય, દબાણ ઘટે ત્યારે વાલ્વ ખુલે. આ એક બીજો કન્સેપ્ટ છે, યાદ રાખજો. કર્ણક અને ક્ષેપક ફરીથી વિશ્રામી અવસ્થામાં પહેલાની જેમ આવશે, સંયુક્ત શિથિલન આવશે અને પાછી આ ભાગ છે એમની શરૂઆત થશે. આવતીકાલે આપણે પાછું આ જે પોઈન્ટ છે એમનો એકવાર રિવાઇઝ કરી લેશું, પાછું ડિટેલમાં અભ્યાસ કરશું, બરોબર છે, અને આપણે આગળ તરફ વધશું. તો આ એક કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ તમે ચાર્ટ પ્રમાણે પણ સરળતાથી યાદ રાખી શકો. અહીંયા મેં તમને ચાર્ટ આખો દોરી દીધો અથવા અહીંયા લખેલો છે પણ તમે લખી શકો અને આ રીતના તમારે પાકો કરવાનો રહેશે. ખાસ થેન્ક યુ. આ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.